અને ગાયું જો મારી નજર સામે આ કસાઈ લઈ જાય તો દુનિયાને ખબર હોય કે ન ખબર હોય તો રામપરાના પાદરને અને બાલા વાઘને તો ખોટ લાગે આ જવા ન દો. અને સાહેબ કસાઈને કહેવામાં આવ્યું પણ કસાઈએ પડકારો કર્યો તો હાબદા થઈ જાવ, અમે ઝાલેલું મૂકવા વાળા નથી. તો સામેથી જવાબ આપ્યો તો હવે થાજે માટી, અમે ઝાલેલું મૂકવા વાળા નથી. અને મવાના પાદરમાં તરવાર તાણી બાલા વાગ્યો અને બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક મંડાણી બોલવા. હાંદા ત્રોડિયા પાંજરા વાળા હાંક લેથી બાગ સૂટ્યા બાગ બોલી ગામડામાં થી હાંક બાગ તાતો જટાસિંહ જંબુ ઝાલા બછુટા પેનાંગ જાણે ત્રુટાયા સમાન કેતા ફૂટા જમી તાકતા તો ઝાલા ફાળા થયું વાળા ભલે કાળા વેરી જાગ્યા પાડુ વાળા રંજા ગાળા રંગ તાળા પોરું વાળા એ આવું જા ધીંગાણું મવાના પાદરમાં બાકા ઝીક બોલવા મંડાણી. કસાઈના માથાજી ફરડાય હારો ખેડું કોઈ શેરડીનો વાટ પાડતો હોય એમ તેદી આ પાદરમાં નીકળેલો મરદા મરદ આયરનો દીકરો બાલા વાઘે તરવારના ઝાટકે માથા ઉડાડી દીધા. શું કામ? ગાયુની રક્ષા કરવા માટે, ગૌ રક્ષા માટે માથા ઉતારી દીધા. બે ઘોડા પાછા વળ્યા મવાના પાદરમાંથી બાગડતા 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 વળી ગયા. બે ભાઈબંધ લડ્યા, ઘોડા પાછા વળ્યા. એ વખતે જે કાયદા અને કાનૂન હતા એને ખબર પડી અને બાલા વાઘને ધરપકડ કર્યા અને અહીંથી લઈ જતા છેતરીને લઈ ગયા કે તમારું સન્માન કરવાનું છે, તમે કસાઈને મારી નાખ્યા છે, કસાઈને તરવારના ઝાટકે વેતર્યા અને હિન્દુ ધર્મને ઉજાગર કર્યો છે એટલે તમારું સન્માન છે. સજ્જન માણા હોય ને, સજ્જન માણા એનો સંગ દુનિયામાં કરજો. બધા યુવાનો બેઠા છે કહું છું, સજ્જન માણા હોય, સારો માણા હોય એનો સંગ કરજો. કારણ કે કાફર માણાની હારે કોઈ દી બેહતા નહીં. પેલા તમે ક્યાં બેહો છો એ નક્કી કરી લેજો. તમે ગમે એટલા ડાયા હોય, ગમે એટલા સજ્જન હોય, પણ તમારી હારે બેહવા વાળો જો દુર્જન હોય ને તો સમય જાતા તમારી બરબાદી 1000% આવવાની છે. પણ પસંદગી એવી કરજો કે તમારું મોત કાલ આવવાનું હોય તો ભલે આજ આવી જાય, પણ મોળો જિંદગીમાં હોકારો ન આપે ને એની સામે જ બેહજો ને એની હારે જ બેહજો. અને લીંબડી શંકરદાનજી તો એમ કેતા કે અંતરના ઊંડાણ કોઈ વેધું ને જેને કહેવાય એને ચોરે બેહીન નો ચર્ચાય બધી ચિત્તની વાતું શંકરા. તમારી અંતરની વાત હોય ને, તમારો ભેદુ માણા હોય, તમારી આ વાતને સમજવા વાળો હોય એની આગળ તમારા આહુડાના 2 ટીપા પાડજો. બાકી તમે માઈકાંગલા રાકાની આગળ આહુડા પાડી દીધા ને તો દુનિયામાં તમારી જાહેરાત કરી દેશે, વાતું કરશે, એની આગળ આહુડા ન પાડતા. પણ અંતરના ઊંડાણ કોક વેધુ ને જેને કહેવાય એને ચોરે બેહીન નો ચર્ચાય બધી ચિત્તની વાતું શંકરા. તમારા હૃદયની વાત, તમારા દિલની વાત જે સમજી શકે ને એની આગળ જ કહેજો. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય. એ આ બનાસકાંઠો અને તમારા માટે ગાઉં છું. જબ આંખ से आंख मिली तो हम दिल खो बैठे यार. जब आंख से आंख मिली तो हम दिल खो बैठे, वो हमारे हम उनके हो बैठे यार. થાકી નો જાવ, હજી તાલીઓનો સાથ આપવાનો છે યાર. હે ભોળાનાથ. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એટલે 2 કડી લીધી. હવે મને ગમે છે ઈ ગાવા દો અને તમારે સાંભળવા છું ઈ મને સાંભળવા દો યાર. આ તમારા માટે આમાં ઘણા ઘાયલ બેઠા છે યાર. અને ઘાયલની ગતિ તો ઘાયલ જાણે યાર. પ્રેમની વાતો તો જ કરીએ કો ક્યાંક પેલા પ્રેમમાં કુંડાળામાં પગ મેલ્યો હોય ને તો જ. બાકી પ્રેમની વાતો જેવા તેવાથી થાય નહીં. શું કામ? હવે સાંભળજો કે પ્રેમના પ્રાગવડ હેઠે કંઈક પ્રીતાળું પોઠી ગયા, રાકા રોતા રહ્યા એ તો ભૂંડે મોઢે ભૂદરા. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ. જો જાણ્યો હોત જગતમાં તો જુદા ન પડે કોઈ. માંગડા વાળા જેવો પ્રેમ કરી લીજો. જીવતા તો દુનિયા મુલાકાત કરે, મર્યા પછી આવીને મળે યાર. અને એના માટે મને આ ગીત યાદ આવે છે. હવે સાંભળજો આમાં કે મજબૂત રાખું માનડું મારું હયું રહે નહીં હાથમાં. મજબૂત રાખું માનડું મારું હયું રહે
દઈ કે ઠેઠ વર્ષો પહેલા રાજસ્થાનમાંથી કોઈ ભરોસો મૂક્યો કે મારો જીભનો માનેલો ભાઈ છે આયા આ રાઠોડ ઉપર ભરોસો મૂકી દીધો અને વર્ષો પહેલા વિરમદેવસિંહ નો ભૂલતો હતો દીકરી આવેલા છે આજે પણ પીપળું ગામ આઈથી નજીક છે ત્યાં એવી અને ભાઈ રાઠોડો બધા એના ભાઈ બન્યા આજે હજી ભાઈ બીજ આવે એટલે બખ્તર બાંધીને હજી હામાં હાલે છે અહીંથી આ ભાઈનો અને બહેનનો પ્રેમ છે યાર અને એ ચોકબાઈમાં આજે પણ એ જગદંબા જેવી દીકરીનો આ પ્રસંગ આપણને યાદ આવે વર્ષો વીતી ગયા પણ આ વાતો હજી જૂની નથી થઈ અને હવે સાંભળજો જૂના રાફનો સીડીએ એમાં જાગે કોક જડાગ રાફડા કોઈ દી હુણા ન હોય એમાંથી ક્યારે મણિધર નીકળે ખબર ન પડે યાર હવે સાંભળજો આ કડી મજબૂત રાખું માનડું મારું હયું રહે તારી હાથમાં જે દિયે હતી સગલું હતું મારું સુખ એની સાથમાં પૈસા ફટાફટ લઈ લો એવું નથી કે બધાને ગમતા જ હોય બધાને ગમતા નથી નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન છે બધાએ થોડા મત દીધા છે એનાય વિરોધી હોય છે હવે મોદી સાહેબ ના જો વિરોધી હોય એટાણે તો મારા ને તમારા વિરોધી હોય એમાં નવાઈ થોડી હોય દુનિયામાં એ તો લડી લેવાનું હોય યાર એ તો હોય જ જેના પના માર્કેટમાં હાલે એના વિરોધ થાય અને થાય યાર તમે ઉઘાડા પગે પગરખા વગર આટા મારો ગામમાં કોઈ તમારો વિરોધ નહીં કરે તમારે નક્કી કરવાનો મારું ઓબ્ઝર્વેશન છે કોઈ નહીં કરે તમે સીએનજી વાળી ભાંગલ તૂટલ ગાડી લઈને ગામમાં આટા માળો તોય કોઈ વિરોધ નહીં કરે પણ તમે જેવા નવી ગાડી લઈને નીકળ્યા લોગા વાળી એટલે ચાર આંખું કરે ચાલુ આને મેળ ક્યાંથી આવ્યો પણ ક્યાં તમારા બાપનું કઈ લઈ લીધું યાર એ મેળ લાવવા વાળો મારો ભગવાન છે અને દેવા વાળો મારો દ્વારકા વાળો છે તમને પેટમાં ક્યાં દુખે છે એ ખબર નથી પડતી યાર ભાઈબંધ ઘડીક રહી જાય ને યાર हमें तो अपनों ने लूटा गैरों में कहां दम था यार हमारी कश्ती डूबी वहां तो पानी भी कम था पथारी આપણા ફેરવે ખબર એને જો કાની પથારી આવી જઈ કે હું હમણાં દર્શન કરવા ગયો નેહડા અંદર એટલે બે બાજુ ગાયું બાંધેલી હતી ઈ સ્મેલ જે આવે છે ગૌશાળાની ઈ તો જેને માણી હોય એને ખબર હોય ગૌશાળાની સ્મેલ તમે જોજો તમને મજા આવ્યા કરે એમ થાય ફરક મેન તમે જોયું નથી સ્વર્ગ કેવું હોય પણ જેના ઘરમાં 5-25 ગાયું બાંધી હોય ને બાપુ ઈ જ સ્વર્ગ જેવું ફળ્યું છે બાકી સ્વર્ગ બીજે કોને જોયું છે અને ઈ હવારમાં બેહુના નહીં ગાયુના ગીર ગોરંભતી ગાય જે નેહમાં ઈ ગાયના હવારમાં દૂધ વેલા 5 વાગે દોવાતા હોય અને ઈ દૂધ પછી ભગવાન ભોળાનાથની શિવલિંગ માથે જેનો અભિષેક થતો હોય આજે બાપુ આખો માહોલ છે ને એ તો જેને માણ્યો હોય એને ખબર હોય એટલે ત્રિભુવન અટાણે આવા છે તેદી નહીં હોય આતા પહેરે લુગડા અન વાતું કરે હજે વાતો રાજાના મન રીઝોવા ગોલા કરે ગજબ આજી પાજી નો હે એને કરો ખોટી ઉપાય જેમ જેમ કરો ચાકરી તેમ તેમ રોષે ભરાય કમતી આળાને તમે લાખો કરો એમાં એક દી ઉણપ થાય તા તો ભવના ભૂલી જાય કરેલ ગણને કાગડા આ તો કમતી આળાને તમે લાખો કરો એક દી ઉણપ થાય ત્યાં ભવના ભૂલી જાય એ તો કરેલ ગણને કાગડા આપણી કહેવત છે કચ્છ કાઠિયાવાડની કે કોઈ કાંટો કાઢ્યો ને તો એના ગુણને ભૂરાય નહીં પણ જેના લોહીમાં હલકાઈ ભરી હોય કમતી આળાને લાખો કરો એમાં એક દી ઉણપ થાય એક દી મારા તમારાથી ભૂલ થઈ જાય એક દી ઉણપ થાય તા તો ભવના ભૂલી જાય કરેલ ગણને કાગડા એ બધા ગુણને ભૂલી જાય આવા માણાની શિખામણ આવા માણા ઉભે પ્રેમ કેવો કરાય એક રાઠોડે શીખવાડ્યું પ્રેમ આવો કરે લેલાદે અને પૃથ્વીરાજ રાઠોડ એમાં લેલાદેનું અવસાન થયું એટલે પૃથ્વીરાજ રાઠોડને બધાએ જાલી રાખ્યા એને કીધું કે મને અગ્નિમાં પડવા દો મારે હળગી જવું છે મારે મરી જવું છે સાંભળવા જેવો દુહો તમને કહો સાંભળજો આનું નામ પ્રેમ કહેવાય પછી હું જાનું તારા વગર નહીં જીવું મરી જાને યાર હવે એટલે જાનું ને મરવાના દી નો આવે યાર આ પ્રેમ અને આ તો બનાસકાંઠો યાર હું ઘણી વાર બોલ્યો છું બધાય પ્રાંતમાં કાર્યક્રમ કરું ડાયરા કરું પણ બનાસકાંઠા જેવો પ્રેમ મને દુનિયામાં હજી ક્યાંય નથી મળ્યો યાર ઉત્તરમાં અંબાજી આસન ઢીમાગઢ ધરણીધર પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર અરે રણના કાંઠે કરે રખોપા નડેશ વરીથી નાતો ઈ સૌથી ન્યારો સૌથી પ્યારો મને મારો બનાસકાંઠો યાર આ ઈ બનાસનું પાણી છે ઈ બનાસ નદીના જેને ખોબે ને ધોબે પાણી પીધા હોય જેમ નાવલીના પાણી પી અને જોગીદાસ ખુમાણે કીધું તું ભાવનગર મહારાજાને કે હવે સમાધાન તો કા નાવલીના કાંઠે અને કાં તો ભાવેણાની નદી શેત્રુંજીના કાંઠે થાય બાકી જોગાને સમાધાન ન હોય એમ આ બનાસના ખોબે ધોબે જેને પાણી પીધા છે એવી આ ધરતી છે બનાસકાંઠાની
ચાલુ આને આ કર્યું તો આપણે કરવું પડે, પણ એને તો રોકડે લીધું, આપણે લોન કરાવવા હપ્તા ભરીને મરી જાય યાર. એમ નહીં, ભલે કાંઈ ન હોય પણ મોજમાં રહેવાનું. દાન અલગારી કે આપણા કાળજા કેવા છે, પૈસા રહેવા દે ને યાર, થોડી વાર રહેવા દે. આની સ્મેલ બહુ સારી આવે યાર. સરપંચ, આ પૈસાની તમે નવા બંડલની સ્મેલ લો ને તોય મજા આવે. એ તો બહુ રૂપિયા વાળા છે, બાપ દાદાના જૂના ભેળા કરેલા, એ એવી વાતો કરે રૂપિયા હાથનો મેલ છે. બાકી મેલ બેલ કઈ રૂપિયા છે નહીં, હાથનો વેમ કાઢી નાખજો. માલ હે તો મોહબ્બત હે યાર. પણ પાછા સંબંધે બનાવજો. મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. પૈસા વાંહે દોડીને મરી જતા નહીં, ક્યાંક બે સંબંધ એવા બનાવી લેજો કે ટાણું આવે ત્યારે એને ખંભે આહુડા પાડવા, માથું મૂકવા થાય યાર. તો મને એક નજરમાં પ્રેમ હતો, પણ અમારી આડા મર્યાદાના લક્ષ્મણ રેખા લાગી ગઈ હતી, એટલે અમારાથી બોલાયું નહીં. અને હવે જો એને દુનિયા મૂકી દીધી હોય તો મારે આટલું બધું તૈયાર થઈને જવાનું ક્યાં? હવે આમ કટાર ખાધી, લોહીના ફુવારા ઉડ્યા, એટલે બોલે એ કરે. ત્યાં તો દીકરી બોલી કે હવે તો હું જ આવું છું એના ભેળી. હવે તો આ મારી ચૂંદડી જે માથે ઓઢી છે ને, એ ચૂંદડીનું ખાપણ એને ઓઢાડજો. એક રાતની મહેમાનગતિ કરવા અમને રોક્યા, અને મારા માટે જો એને ખોળિયું ખાલી કરી દીધું હોય, મારા માટે જો જીવ આપી દીધો હોય, તો હવે મારે જીવાય નહીં. આમે ઓઢીને ચૂંદડી એના ઉપર ઓઢાડી દેજો, એનું ખાપણ બનાવી દેજો, અને પછી એને સમસાને લઈ જજો. સાહેબ, બે નનામી હારે નીકળી હતી. આનું નામ પ્રેમ કહેવાય, બાકી હેપી વેલેન્ટાઇન ડે આવે દહ બુકે લઈને આટા મારે ને પ્રેમ ન કહેવાય યાર. લાહોરની સેન્ટર જેલમાં રાતે 12ના ટકોરે કાગળ હાથમાં આપ્યો તો લ્યો સજાએ મોત. તેદી મોઢાના ચહેરા ઉપર મોઢાની એક પણ રેખા બદલાણી નથી. કાગળમાં ચિઠ્ઠીમાં એ 3 યુવાનો રાજ્યગુરુ સુખદેવ અને ભગતસિંહ ટગા 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 નજર લાગી ગયેલી. એનો વકીલ હતો પ્રાણનાથ મહેતા. મહેતા સાહેબ ને એટલું કીધું, મહેતા સાહેબ, કાગળમાં શું લખ્યું છે અમને ખબર છે, પણ સાંભળી લ્યો, એક વાત મારે હિન્દુસ્તાનના યુવાનો સુધી પુગાડવી છે, ભલે મને સજાએ મોત મળી જાય. लिख रहा हूं अंजाम जिसका कल आगाज जाएगा, मेरी लहू का एक एक कतरा एक दिन इंकलाब लाएगा. मैं रहूं या ना रहूं, अरे मेरा वादा है मेरे वतन वालों, मेरे मरने के बाद मेरे वतन का सैराब आएगा. हिंदुस्तान ने आजाद કરવા માટે જન્મો છું, અને એક ભગત મરે અને જો 1000 ભગત પેદા ન થાય તો મારી ભારતીનું થાવણ લાજે આયા હો. વાહ દોસ્ત, આની વાતો અમે કરવા બેઠા છે યાર. આ હગાઈ ક્યારેય નહીં તૂટે. દીકરા વાળાને એમ થઈ ગયું હગાઈ તોડવાની, દીકરી ના પડે, ભણેલી ગણેલી અધિકારી થઈ ગઈ કે હા હગાઈ ક્યારે નહીં તૂટે. શું કામ? કે જે દી હગાઈ કરી ને તે દી ઓફિસર નહોતી, તે દી અધિકારી નહોતી બની. આમાં ક્યાંક એનું ભાગ ભેળું હશે ને કહી દો જાન લઈને હોયો આવે, મારી તૈયારી છે યાર. એટલે થોડાક પૈસા થાય ને ઉલાળા ખાતા નહીં. આ તો કિતને મુફલિસ ખો ગયે, કિતને તવંગર હો ગયે યાર. કંઈક વિયા આયા અને કંઈક હજી નવા આવશે. હું ઘણી વાર કહું છું, હું ક્યારેય ડાયરાના માધ્યમથી એવું નથી કહેતો કે પો પાડી દેવો છે ને જમાવટ કરી દેવી છે ને આયા હારા હારા વિયા ગયા ને હજી મારાથી હવાયા કોક બેઠા છે યાર. कितने मुफलिस खो गए, कितने तवंगर हो गए, जो मिल गए माटी में तो दोनों बराबर हो गए. આ એકવાર ખપી જાવ. ઈ ચેતકની કહેવાળીમાં રાણાએ હાથ ફેર્યો અને એટલું કીધું, તું ગાય ચેતક, મારી ઉંમરમાં મેં કોઈ દી બાપ કહીને કોઈને બોલાવ્યો નથી. એક ભગવાન એકલિંગજી મહારાજ શિવને બાપ કીધો છે, એક મને જન્મ દીધો એને બાપ કીધો છે, અને હલ્દી ઘાટીના મેદાનમાં ચેતક તને બાપ કહીને બોલાવું છું. એકવાર હાથીની અંબાડીની માથે ડાબા મૂકી દે અને અજીબને જીવ તો જવા દઉં તો મહારાણો પ્રતાપ નો કહેવાવો. એકવાર ડાબા મૂકી દે ભાઈ. આ જે જનૂન હતું ને એ રાજસ્થાનનો રાણો આપણને દેખાડીને ગયો છે. જનૂન ક્યાંથી આવે છે સાહેબ? બહુ જાજી સલાહ નથી દેવી મારે, કારણ કે મોટિવેશન બહુ જાજા થઈ ગયા છે દુનિયામાં, એટલે બધે સલાહ સાંભળવા મળે છે. સહકારની જરૂર છે ને સલાહ સાંભળવા મળે. તકલીફ ન્યા પડે છે, જરૂર સહકારની છે. સલાહ તો બધાને આગળ છે જ, સમજદારી બધાની આગળ. કોઈ કામ કરવાની વાત તો કરતું જ નથી, સલાહ દે કરે. તમે આમ ઇન્સ્ટા ખોલો, આમ રીલ્સ ખોલો તા સલાહ આવે, ત્રીજી ખોલો તા સલાહ આવે. કેટલીક સલાહ આખો દીની થતી છે, તમે ગણતરી કરો નક્કી થાય. પણ લાખ વંદન છે એમના સારા વિચારોને કે તમારી સામે રજૂ કરે છે. પણ સહકારની જરૂર છે, સલાહની જરૂર નથી યાર. એકાદો હપ્તો ભૂલી જાવ, ઉપાધિ કરતા ને મોજમાં રહેજો, બે હારે ભરી દેવા યાર. ઈ ક્યાં લોન વાળા મારી નાખવાના યાર, ભરી દેવાના બીજી વાર. પણ રહેવાનું મોજમાં યાર. તમે ગમે ને એમ કહેશો હોય બાપા અમે મરી ગયા, કોઈ દહનો ડટો નહીં આપે યાર. અને હવે સાંભળજો, તમે દુનિયામાં પ્રગતિ કરતા હોય એટલે વિરોધ વાળા બહુ હોય. એ નક્કી રાખવાનું, તમારું માર્કેટમાં હાલી જાય એટલે વિરોધ તો થાય,
પણ હમ તો अपनी राहों में चलते रहेंगे, हमें देखने वाले यूं ही जलते रहेंगे यार. બળતરા કરવા વાળાને કરવા દેવા ને, આપણે મોજમાં રહેવાનું. એના માટે નથી ભાઈ, એ હુઈ જાય પાછા. ઈ તું એકચ્યુઅલી જમી લેજે, મારે બાકી છે. કેટલાને જમાડીને જમો છો અમને એકચ્યુઅલી નહીં ખબર હોય ભાઈ. કાં તો મને એમ કે મને તમારા ઉપર મને બહુ પ્રેમ થઈ ગયો છે, એટલે બજારે બધા હામાં મળે, બધા ઉપર એક પ્રેમ એકાદા હોય ભાઈ. નિંદ ના આવે ત્રણ જણા કહો ને સખી કોણ, એક પ્રીત વસોયા. એક જેને હાચો પ્રેમ કર્યો હોય, જેમાં વાસના ન હોય, જેને હાચો પ્રેમ કર્યો હોય એને નીંદર નો આવે, ઈ પડખા ફરતો હોય. બીજો કોણ કે જેને માથાના વાળ જેટલું દેણું થઈ ગયું હોય, જીવતર કરતા આબરૂ વધારે વાલી હોય, સવારમાં 5 લાખ દેવાના છે, મોઢું હું દેખાડીશ ભાઈ, એને નીંદર ન આવતી હોય, ઈ ફડકા ફરતો હોય. નીંદર આવે ત્રણ જણા કહો ને સખી કોણ. મારો દુશ્મન નથી દુનિયામાં, આવું જો કોઈ બોલતા હોય તો એને કહી દીજો કે વેમ કાઢી નાખે. તમે આગળ જાઓ ને એટલે દુશ્મન તો એની હાથે ઊભા થાય યાર. એને સિસોદિયા સાહેબ ગોતવા ન પડે, તો આવી જાય. તમારી વાહ વાહ થતી હોય એ દુનિયાથી જોઈ બાપુ ન જાતી, એટલે દુશ્મન હાથે ઊભા થાય. તું રૂપી હોણ હોવાની શેખી મકર, ધરા પર મારે કોઈ દુશ્મન નથી, એવો તો કાયરો અહંકાર કરતા. મોજ મારે હું ભાજ મોજ મારે હું. અને તમે મોજમાં નહીં રહ્યો અને કોઈને એમ કહેશો કે અમે મરી ગયા, થોડા કોઈ ડટાન ઘા કરવાના છે, કાલે પૈસા મૂંઝાતા નહીં. એ તો કોક ભાગશાળી ને હારા ભાઈબંધ મળે યાર, કે મારું તારું ગણે નહીં. કઈક પહેર્યા અને કઈક પહેરશું, આ તો પાલવ ઘટ પરમાણ. અર્જુનભાઈ કઈક પહેર્યા, કઈક પહેરશું અમે પાલવ ઘટ પરમાણ, પણ મારું તારું નો ગણે, એ તો ઓલા બેહડ ના એંથાણ. ભાઈબંધ એને કહેવાય કે મારું તારું ગણે ને. એ કે દેવાજભાઈ વિવાદમાં બહુ હોય, સત્ય બોલો ને એ વિવાદમાં જ હોય યાર. એમને મજા આવે બોલતા હોય, અને બધાય બોલે એકચ્યુઅલી આમ છે, એકચ્યુઅલી આમ છે. સાલું મારાથી રહેવાય નહીં. કહું તૂટે ઘડિયા તળી, આ તો અંગની ઉનડિયા. પછી આંકલો કરવા વાળા ભેળા હાલે કે ન હાલે, બાકી રાણો રાણાની રીતે યાર. પંકજ છયા બ્લોક મારી મામાની ચેનલ છે, તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરજો. બધાને જય દ્વારકાધીશ.